હવે વાત વરસાદની તો છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે। માણાવદરમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે। એ ઉપરાંત વિસાવદરમાં 9 ઇંચ, પલસાણામાં 8.5 ઇંચ વરસાદ ખાબક્યો છે, કેશોદમાં 8.5 ઇંચ, આ ઉપરાંત બારડોલીમાં પણ 8.5 ઇંચ વરસાદ વરસ્યો છે। કપરાડામાં અને દ્વારકામાં 8 ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। વાપી, માળિયા હાટીના અને ચીખલીમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે। કામરેજ અને ઉપલેટામાં પણ 6 ઇંચ વરસાદના અહેવાલ મળી રહ્યા છે। એ સિવાય 31 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। આમ સિઝનનો કુલ 44.29% વરસાદ વરસી ચૂક્યો છે। સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 66% વરસાદ વરસ્યો છે। દક્ષિણ ગુજરાતમાં 50% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માત્ર 24% જ વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે।